તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું। તો મિત્રો હવે આજે તો ટોપિક તમે આપણે જોરદાર લઈને આવ્યા છે મિત્રો, એટલે તમે જોવાનું તો ભૂલતા જ નહીં મિત્રો, કેમ કે આપણી ચેનલ માટે ઉપયોગી આ વિડીયો છે મિત્રો, બરાબર। તો મિત્રો મારું નામ છે વનરાજ અને તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાળા ગુજરાતી ચેનલ, બરાબર। તો પહેલાં તો આપણે એક ઉદાહરણ આવીએ તમને, એટલે તમને ખ્યાલ આવે, બરાબર। આ ઉદાહરણ ઉપરથી જ તમને ખબર પડે, બરાબર। તો મિત્રો આપણા ઘરે 4 મહેમાન આવ્યા હોય, બરાબર। હવે 4 મહેમાનને તમે હવે 3 મહેમાનને શીરો ભાવે છે અને 1 મહેમાનને નથી ભાવતો, બરાબર। એટલે તમે હરુપાનો પછી ખવડાવો તો પછી શું કરે કે ઉલટીઓ કરે, બહાર કાઢી નાખે શીરો, બરાબર। એ રીતનું તમારી ચેનલની અંદર મિત્રો 4 વિડીયો તમે અપલોડ કરો, તો એક કોમેડી, બીજો વ્લોગ, એક ટેગના અને ચોથા નંબર ગેમિંગનો, બરાબર। આ 4 વિડીયો તમે અપલોડ કરો છો મિત્રો, બરાબર। તો હવે આપણે ગેમિંગમાં 5 વ્યૂઝ મળ્યા, કોમેડીમાં 10 મળ્યા અને ટેગના છે એમાં 3 મળ્યા અને વ્લોગ ચેનલની અંદર તમારે ધારો કે 25 કે 30 વ્યૂઝ આવી ગયા, બરાબર। એ તમારે નક્કી કરવાનું છે, પછી તમારે કેવું નક્કી કરવાનું છે કે આપણે કયા વિડીયોમાં વધારે વ્યૂઝ મળ્યા છે મિત્રો, બરાબર। આજ તો આપણે અપલોડ કરી દીધા અને આપણા વ્લોગમાં વધારે વ્યૂઝ આપણે મળ્યા છે મિત્રો, બરાબર। પછી બીજા દિવસ તમે આ 4 વિડીયો અપલોડ કરો છો, કોમેડી, વ્લોગ, ગેમિંગ અને ટેગના। પછી કાલે તમારા વ્લોગની અંદર 50 વ્યૂઝ મળી અને બીજામાં 10, 20, 30 એવી રીતના, તો એના પરથી નક્કી કરી લેવાનું કે આપણી ચેનલ છે એ વ્લોગ માટે જ છે, કેમ કે આપણા જે સબસ્ક્રાઈબ હોય કે આપણા જે ઓડિયન્સ હોય ને, બરાબર, એ આપણા વ્લોગના વિડીયો જોવા માગે છે, બરાબર। તો પછી તમારે કોઈને પૂછવાની જરૂર નથી, પછી તમારે વ્લોગની ચેનલ ચાલુ કરી નાખવાની છે, બરાબર। એટલે પછી એમાંથી વ્યૂઝ ચાલુ થાય, પછી ચેનલ આપણી ગ્રોથ થાય, બરાબર। તો આ વિડીયો મિત્રો કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો, બરાબર। મળશું બીજા નવા ટોપિક સાથે, એટલે કે રજા લઈએ, જય માતાજી।